હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ 2 ડેન્ટલ હેલ્થમાં લેંગ્વેજ પ્રેક્ટિસનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. રીડ ધ સિચ્યુએશન એન્ડ ટિક માર્ક ધ એપ્રોપ્રિએટ ઓપ્શન. તમને અહીંયા સિચ્યુએશન આપી છે, પરિસ્થિતિ આપેલી છે અને એમાં જે યોગ્ય વિકલ્પ રહેશે એ સિચ્યુએશન માટે એના પર તમારે ટિક માર્ક કરવાનો છે. ફર્સ્ટ જોઈએ, ટુડે ઇઝ ધ ડેડલાઇન ફોર સબમિટિંગ યોર અસાઇનમેન્ટ. તમારા અસાઇનમેન્ટને સબમિટ કરવા માટે આજે છેલ્લો દિવસ છે. ઇટ વોઝ એનાઉન્સ્ડ ઇન ધ ક્લાસ ધેટ ધોઝ હુ ડુ નોટ સબમિટ ઇટ ટુડે વિલ બી પનિશ્ડ. અને ક્લાસની અંદર એનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે જેમણે એ સબમિટ નથી કર્યું એમને પનિશમેન્ટ મળશે. તો યોગ્ય ઓપ્શન જે છે એ આપણે જોઈએ. ટુડે આઈ મસ્ટ સબમિટ ધ એસાઇનમેન્ટ, એટલે કે આજે મારે ફરજિયાતપણે એસાઇનમેન્ટ સબમિટ કરી દેવું પડશે. સેકન્ડ માટે જોઈએ, યોર લેગ ઇઝ ફ્રેક્ચર નાવ. તમારો પગ એ ફ્રેક્ચર છે હમણાં. યુ આર ઇન ધ બેડ, તમે પલંગ પર છો. રિકોલિંગ હાઉ યુ વર રાઇડિંગ અ બાઇસિકલ, એ તમે યાદ કરી રહ્યા છો કે તમે બાઇસિકલ કેવી રીતે રાઇડ કરતા હતા. તો ઓપ્શન જોઈએ, આઈ કુડ રાઇડ અ બાઇસિકલ. હું બાઇસિકલ રાઇડ એટલે કે ચલાવી શકો છો. થર્ડ, ધેર ઇઝ અ મિમિક્રી પ્રોગ્રામ ઇન યોર સ્કૂલ યુ વોન્ટ ટુ પાર્ટિસિપેટ. તમારી શાળામાં મિમિક્રી પ્રોગ્રામ છે અને તમારે એમાં ભાગ લેવો છે. તો તમારી માટે ઓપ્શન આપ્યો છે, આઈ કેન મેક પીપલ લાફ. હું લોકોને હસાવી શકું છું. નેક્સ્ટ સિચ્યુએશન, યોર મધર ઇન્ફોર્મ યુ ધેટ પરહેપ્સ યોર આન્ટ વિલ કમ ટુ યોર હાઉસ. તમારી માતા તમને ઇન્ફોર્મ કરે છે કે તમારી આંટ જે છે આંટીએ ત્યાં આવી શકે છે તમારા ઘરે. સો ઓપ્શન છે, આઈ વિલ પ્રિપેર પકોડાસ ફોર હર. હું તેમની માટે પકોડાસ બનાવીને રાખીશ. નેક્સ્ટ, એવરી ડે યુ ગેટ અપ એટ 6:30 AM બટ ટુમોરો યુ હેવ ટુ ગો વડોદરા ટુ અટેન્ડ અ મીટિંગ એટ 6 AM. તો એની માટે ઓપ્શન આપ્યો છે, તમે રોજ 6:30 ઉઠો છો પરંતુ કાલે તમને વડોદરા જવાનું છે એટલા માટે તમે 6 વાગે તમારું મીટિંગ રહેશે એટલે ઉઠવાનું છે. તો તમને આપ્યો છે ઓપ્શન, આઈ હેવ ટુ ગેટ અપ અર્લી ટુમોરો, એટલે કે તમારે આવતીકાલે વહેલું ઉઠવું પડશે. નેક્સ્ટ, યુ હેવ પાર્ટિસિપેટેડ ઇન નેશનલ લેવલ રનિંગ કોમ્પિટિશન. તમે નેશનલ લેવલ રનિંગ એટલે કે દોડવાની રમતમાં પાર્ટિસિપેટ કર્યો છે. યુ વોન્ટ ટુ બ્રેક ધ પ્રીવિયસ રેકોર્ડ, અને તમે પહેલાંનો જે રેકોર્ડ છે એ તોડવા માંગો છો. તો એની માટે ઓપ્શન આપ્યો છે, આઈ એમ ગોઈંગ ટુ રન એટ ધ સ્પીડ ઓફ 250 મીટર્સ પર મિનિટ, એટલે કે મેં 250 મીટર પર મિનિટની સ્પીડથી ભાગીશ. નેક્સ્ટ, વોટ વુડ યુ સે ઇન ધીસ સિચ્યુએશન. તમે આ જે પરિસ્થિતિઓ છે એમાં શું કહેશો. યુઝ વર્ડ્સ, બી સિક, ક્રેશ, ગેટ વેટ, લૂઝ, નોટ સ્ટોપ, રેઇન. તમને આ વર્ડ્સ આપ્યા છે એની મદદથી તમારે કહેવાનું રહેશે. એક્ઝામ્પલ આપ્યું છે, ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ ડાર્ક ક્લાઉડ્સ, એટલે કે સ્કાય એટલે કે જે આકાશ છે એ ડાર્ક એટલે કે ઘેરા વાદળોથી ઘેરાયેલું છે. તો તમે શું કહેશો, ઇટ્સ ગોઈંગ ટુ રેઇન, એટલે કે વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ પડી શકે છે. ફર્સ્ટ, નાવ ઇટ હેઝ સ્ટાર્ટેડ રેનિંગ ધેર ઇઝ નાવ વેર ટુ શેલ્ટર એન્ડ યુ હેવન્ટ ગોટ એન અમ્બ્રેલા, એટલે કે ત્યાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને ત્યાં કોઈ શેલ્ટર છે નહીં અને તમે અમ્બ્રેલા પણ એટલે કે છત્રી પણ લાવ્યા નથી. સો આન્સર છે, આઈ એમ ગોઈંગ ટુ ગેટ વેટ, એટલે કે હું પલળી જઈશ. સેકન્ડ, યુ ફીલ ઓફુલ ધેર ઇઝ અ ટેરિબલ ફિલિંગ ઇન યોર સ્ટમક, એટલે કે તમે થોડું ખરાબ અનુભવી રહ્યો છો કારણ કે તમારા પેટમાં સ્ટમકમાં શું છે, પેઇન ફીલ થાય છે. આન્સર, આઈ એમ ગોઈંગ ટુ ફોલ સિક, હું બીમાર પડીશ. થર્ડ, યુ આર પ્લેઇંગ ક્રિકેટ, તમે ક્રિકેટ રમી રહ્યા છો. ધ ગેમ ઇઝ નિયરલી ઓવર એન્ડ યુ હેવ 10 રન્સ ટુ મેક, એટલે કે મેચ ખતમ થવા આવી છે અને તમારે 10 રન હજુ બનાવવાના છે. આન્સર, વી આર ગોઈંગ ટુ લૂઝ ધ મેચ, આપણે રમત હારી જઈશું. ફોર્થ, યુ કેન સી અ પ્લેન કમિંગ ડાઉન, ઇટ્સ આઉટ ઓફ કંટ્રોલ એન્ડ ફોલિંગ ટુ ધ ગ્રાઉન્ડ, એટલે કે તમે એ પ્લેન જે છે એક પ્લેન છે જેને નીચે આવતા જોઈ રહ્યા છો અને એ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું છે અને ગ્રાઉન્ડ તરફ જમીન તરફ આવી રહ્યું છે. તો તમે શું કહેશો, ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રેશ, તે ક્રેશ થઈ શકે છે. ફિફ્થ, યુ આર વેઇટિંગ ફોર અ બસ, તમે બસ માટે રાહ જોઈ રહ્યા છો. ધેર ઇઝ વન કમિંગ, ત્યાંથી એક આવી રહી છે બટ યુ ડોન્ટ નો
If it's the one you want, it's running very fast. પરંતુ તમે જાણતા નથી કે આ એ જ બસ છે જે તમને જોઈએ છે, પરંતુ એ બસ કેવી છે? વેરી ફાસ્ટ છે. તો તમે શું કહેશો? ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટોપ. તે ઊભી રહેવાની નથી. નેક્સ્ટ, યોર ગ્રુપ હેઝ જસ્ટ ટેકન ઓવર ધ મેનેજમેન્ટ ઓફ અ હોટેલ. તમારા ગ્રુપે હોટેલનું મેનેજમેન્ટ હાથે લીધું છે. વિથ યોર ગ્રુપ મેમ્બર્સ, તમારા ગ્રુપ મેમ્બર્સની સાથે. લુક એટ ધ ઇન્ફોર્મેશન, જે માહિતી છે એને જુઓ. એન્ડ ડિસાઇડ વોટ રૂલ્સ આર ગોઈંગ ટુ બી ઇન યોર હોટેલ. અને તમારી હોટેલમાં કયા રૂલ્સ બની શકશે એ તમારે ડિસાઇડ કરવાનું છે. યુઝ મસ્ટ, મસ્ટ નોટ, હેવ ટુ, ડોન્ટ હેવ ટુ, કેન નોટ એ શબ્દોનો તમારે ઉપયોગ કરવાનો છે. તો જોઈએ એક્ઝામ્પલ. ગેસ્ટ શુડ નોટ ડિસ્ટર્બ અધર્સ, એટલે કે જે ગેસ્ટ આવશે એમણે બીજાને હેરાન પરેશાન ન કરવા જોઈએ, ડિસ્ટર્બ ન કરવા જોઈએ. ગેસ્ટ મસ્ટ ચેક આઉટ બિફોર 12 noon, એટલે કે એમણે ચેકઆઉટ કરી લેવું જોઈએ 12 વાગ્યા પહેલાં. ગેસ્ટ મસ્ટ નોટ સ્મોક ઇન ધેર રૂમ્સ. ગેસ્ટ હેવ ટુ લીવ ધેર કીઝ વેન દે ગો આઉટ. સ્ટાફ ડુ નોટ હેવ ટુ વર્ક ઓન વીકેન્ડ્સ. સ્ટાફ કેન હેવ sick leaves. ગેસ્ટ કાન્ટ ઓર્ડર બ્રેકફાસ્ટ આફ્ટર 10 AM. તો હવે અહીંયા ગેસ્ટ માટે તમને આપેલું છે અને એમના માટે રૂલ્સ આપેલા છે એ જોઈએ. ચેકિંગ ઇન એન્ડ આઉટ. ચેક આઉટ બિફોર 11 AM, 12 noon. Check in after 1 PM, 2 PM. Pay by cash, credit card. If a guest check out late, if a guest wants to stay longer, cancellation cost. રૂલ્સ જોઈએ. ગેસ્ટ શુડ ચેક આઉટ બિફોર 12 PM, એટલે કે 12 PM પહેલાં ગેસ્ટે ચેકઆઉટ કરી દેવું પડશે. ગેસ્ટ શુડ ચેક ઇન આફ્ટર 1 PM. ગેસ્ટ મે પે બાય કેશ ઓર ક્રેડિટ કાર્ડ. અને જ્યારે ચેક ઇન કરવાનું રહેશે ત્યારે એમણે 1 PM પહેલાં કરી દેવું પડશે અને એ પે કેશ અથવા તો ક્રેડિટ કાર્ડની મદદથી પેમેન્ટ કરી શકશે. ગેસ્ટ મે સ્ટે લોંગર વિથ પ્રાયર ઇન્ફોર્મેશન. લાસ્ટ મિનિટ કેન્સલેશન વિલ હેવ નો રિફંડ. એટલે કે જે ગેસ્ટ છે એ પ્રાયર ઇન્ફોર્મ કરીને ત્યાં રહી શકે છે, પણ લાસ્ટ મિનિટનો જે કેન્સલેશન હશે એમાં કોઈ પણ પેનો રિફંડ નહીં મળે. કેન્સલેશન 1 day બિફોર ચેક ઇન મે કોસ્ટ 25 ઓફ મની પેડ. એટલે કે એક દિવસ પહેલાં જે ચેક ઇન કર્યું હશે એને કેન્સલેશન કરવા પર 25 રૂપિયા જેટલો મનીનો શું થશે? ચાર્જ લાગશે. નેક્સ્ટ, રૂમ માટે જોઈએ. લીવ કીઝ વેન ગેસ્ટ ગો આઉટ. સ્મોકિંગ ઇન ધ રૂમ. Wi-Fi access cost. Have visitors. TV channels. The rules જોઈએ. Guest will have to leave the keys at the reception when they leave the hotel. જ્યારે ગેસ્ટ હોટલને છોડશે ત્યારે તેમણે જે કીઝ હશે રૂમની એ રિસેપ્શન પર જમા કરાવવાની રહેશે. સેકન્ડ, ગેસ્ટ મસ્ટ નોટ સ્મોક ઇન ધ રૂમ્સ. એટલે કે જે ગેસ્ટ રોકાયા છે તે રૂમની અંદર સ્મોક કરી ન શકે. ધેર એઝ સેપરેટ સ્મોકિંગ ઝોન ઇન ધ હોટેલ. અને સેપરેટ સ્મોકિંગ ઝોન હશે ત્યાં એ લોકો કરી શકશે. ગેસ્ટ કેન યુઝ વાઈફાઈ ફ્રી ઓફ કોસ્ટ. અને જે ગેસ્ટ છે એ વાઈફાઈનો ફ્રી ઓફ કોસ્ટ યુઝ કરી શકશે. ગેસ્ટ મે હેવ વિઝિટર્સ ઇન ધેર રૂમ. અને એમને મુલાકાતીઓ એમની રૂમમાં હોઈ શકે છે. મીલ્સ માટે બ્રેકફાસ્ટ સ્ટાર્ટ એન્ડ ફિનિશ ટાઈમ. બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ્સ, નોટ ઇન્ક્લુડેડ, બટ book a table for lunch, dinner, smoking in the restaurant. રૂલ્સ જોઈએ. બ્રેકફાસ્ટ મસ્ટ બી ઓર્ડર્ડ બિટવીન 7 to 9 AM. એટલે કે 7 થી 9 વાગ્યાની વચ્ચે બ્રેકફાસ્ટ ઓર્ડર કરવામાં આવશે. ગેસ્ટ કેન હેવ બ્રેકફાસ્ટ ઇન ધ રૂમ ઓર ઇન ધ રેસ્ટોરન્ટ. એટલે કે જે ગેસ્ટ છે એમને બ્રેકફાસ્ટ રૂમ અથવા રેસ્ટોરન્ટમાં મળી શકશે. ગેસ્ટ કેન બુક અ ટેબલ ફોર અ લંચ ઓર અ ડિનર. એટલે કે જે ગેસ્ટ છે એ લંચ અને ડિનર માટે ટેબલ બુક કરી શકશે. ગેસ્ટ મસ્ટ નોટ સ્મોક ઇન ધ રેસ્ટોરન્ટ. તેઓ રેસ્ટોરન્ટમાં સ્મોક કરી શકશે નહીં. લંચ ટાઈમિંગ આર ફ્રોમ 12 PM to 3 PM. ડિનર ટાઈમિંગ્સ આર ફ્રોમ 7:30 PM to 10:30 PM. તો લંચનો ટાઈમિંગ આપ્યો છે 12 PM થી 3 PM અને ડિનરનો આપ્યો છે 7:30 થી 10:30. અધર રૂલ્સ જોઈએ. સ્ટાફ માટે વર્કિંગ આર્સ. વર્ક વીકેન્ડ્સ, હાઉ ઓફન. વર્ક ઇવનિંગ્સ, હાઉ ઓફન. હોલિડે લીવ, હાઉ ઓફન. રૂલ્સ જોઈએ. ડે શિફ્ટ ઇન શેલ રિપોર્ટ ઓન ડ્યુટી એટ AM. નાઇટ શિફ્ટ સ્ટાફ શેલ રિપોર્ટ ઓન ડ્યુટી એટ 8 PM. એટલે કે જે
ડે સ્ટાફ હશે એમને 8 AM ડ્યુટી પર પહોંચવાનું રહેશે અને રિપોર્ટ કરવાનું રહેશે. સેમ નાઇટ સ્ટાફે 8 PM પર રિપોર્ટ કરવાનું રહેશે. ઇફ સ્ટાફ ઇઝ સિક એની માટેના રૂલ્સ જોઈએ. સ્ટાફ મસ્ટ નોટ ટેક લીવ ઓન ધ વીકેન્ડ્સ, એટલે કે સ્ટાફ વીકેન્ડ પર લીવ લઈ શકશે નહીં. સ્ટાફ મસ્ટ સબમિટ એન એપ્લિકેશન ફોર લીવ, એમને રજા લેવા માટે એપ્લિકેશન સબમિટ કરાવવી પડશે. સ્ટાફ શેલ ગેટ 1 day ઓફ ઇન ધ વીક, અને સ્ટાફને 1 દિવસ વીકમાં રજા રહેશે. ઇન કેસ ઓફ સિકનેસ સ્ટાફ મસ્ટ સબમિટ અ મેડિકલ સર્ટિફિકેટ અલોંગ વિથ ધ લીવ એપ્લિકેશન, એટલે કે જો સિકનેસ એટલે કે બીમારીને કારણે રજા રહેશે તો તેમણે એક મેડિકલ સર્ટિફિકેટ અને એમની લીવ એપ્લિકેશન સબમિટ કરાવવી પડશે. ક્લોથ્સ એની માટે જોઈએ. વેર અ યુનિફોર્મ ક્લોથિંગ ફોર રિસેપ્શનિસ્ટ, ક્લોથિંગ ફોર કિચન સ્ટાફ. સ્ટાફ મસ્ટ રૂલ્સ જોઈએ. સ્ટાફ મસ્ટ વેર ધ પ્રિસ્ક્રાઇબ યુનિફોર્મ એવરી ડે, એટલે એમની માટે જે યુનિફોર્મ પ્રિસ્ક્રાઇબ કરીને આપવામાં આવ્યો હશે તેમણે સ્ટાફે વેર કરવો પડશે. સ્ટાફ મસ્ટ કેરી ધેર આઈ કાર્ડ્સ વિથ ધેમ એવરી ડે, અને એમણે તેમની સાથે આઈ કાર્ડ લઈને ફરવું પડશે. નેક્સ્ટ, સ્ટડી ધ નોટિસ ડિસ્પ્લે on your school notice board. Prepare a notice for a fancy dress competition to be held in your school. તમારી શાળામાં જે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે એની માટે તમારે નોટિસ બોર્ડ માટે બનાવવાનું રહેશે. ડિસ્પ્લે એ જોઈએ તો એમાં શું આવશે? ફર્સ્ટ આવશે મેન્શન ધ રૂલ્સ. રૂલ્સ જે રહેશે એ તમારે મેન્શન કરવાના રહેશે. ફોર એક્ઝામ્પલ, ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ મસ્ટ ગેટ ધેર નેમ્સ રજિસ્ટર્ડ વિધિન 5 days, એટલે કે જે કંઈ બી કેન્ડિડેટ્સ છે જે આ માટે ઇન્ટરેસ્ટેડ છે એ લોકો એમના નામ ત્યાં રજિસ્ટર કરાવી શકે છે 5 દિવસની અંદર. સેકન્ડ આપ્યું છે મેન્શન વેરિયસ અલ્ટરનેટિવ્સ. એક્ઝામ્પલ, ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ કેન ટેક અપ રોલ્સ સચ એઝ વેજીટેબલ વેન્ડર, ફાર્મર એક્સેટ્રા, એટલે કે જે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ છે સ્ટુડન્ટ્સ એ લોકો શાકભાજી વેચનાર, ફાર્મર એવા રોલ્સ લઈ શકે છે. થર્ડ, ગીવ જનરલ ડિટેલ્સ ઓફ ધ કોમ્પિટિશન. તમારે જનરલ ડિટેલ્સ માહિતી આપતી એક તમારે બનાવવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, ધ કોમ્પિટિશન ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ 10 AM શાર્પ. ધ ડિસિઝન ઓફ ધ જજ વિલ બી ફાઇનલ. આવી જે જનરલ ઇન્ફોર્મેશન છે કોમ્પિટિશનને રિલેટેડ એ આપવાની રહેશે. નાવ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલ સેક્શન. ધ એન્યુઅલ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન ઓફ યોર સ્કૂલ will be held on 25th December 2050 at 10 AM in the Assembly Hall. All the students who are interested in participating in the competition must submit their names with their class teacher by 1st December 2015. Please get a copy of the rules from the office. The decision of the judge will be final. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.